નેપાળમાં ફરી ઝેનઝી આંદોલન ભડક્યું છે, જેને લોકો જેનજી 2.0 ગણાવી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયા. પોલીસે ફાયરિંગ કર્યું હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ રોષે ભરાયેલા ઝેનઝીએ પોલીસ સ્ટેશન ફૂંકી માર્યું છે. નેપાળમાં ફરી એકવાર ઝેનઝી ભડક્યા છે. નેપાળમાં ફરી એકવાર એવી જ હિંસા, આગચંપી, તોડફોડ, ઉપદ્રવ અને બબાલ શરૂ થઈ ગઈ છે, જેવું આજથી 2 મહિના પહેલા 8 સપ્ટેમ્બરે થયું હતું. નેપાળમાં આ વખતે જે હિંસા ભડકી છે તે રાજધાની કાઠમંડુથી 9 કલાકના અંતરે સિમારા વિસ્તારમાં છે. સિમારા વિસ્તારમાં 2 દિવસથી કર્ફ્યુ લગાવાયો હતો. તે બાદ પણ ઝેનઝી એ રસ્તા પર ઉતરી પ્રદર્શન શરૂ કરી દીધું. આ હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે પ્રદર્શનકારીઓ કર્ફ્યુ તોડીને આગળ વધતા રહ્યા તો પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યું. જે બાદ પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં 6 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા. અન્ય એક ઘટના, પ્રદર્શનકારીઓએ સિમારા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી. પ્રદર્શનકારીઓએ યુએમએલ ઓફિસને પણ આગ ચાંપી દીધી. આ દરમિયાન બારાની ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસરે ઝેનઝી બારા કોર્ડિનેટર સમ્રાટ ઉપાધ્યાયને વાતચીત માટે બોલાવ્યો અને કહ્યું કે આ ઘર્ષણનું હિંસાને બદલે વાતચીત દ્વારા સમાધાન લાવવું જોઈએ. જ્યારે નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રીએ પ્રદર્શનકારીઓને શાંતિની અપીલ કરી છે. જેનજી પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પોલીસ નેપાળના અપદસ્થ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી રહી છે. નેપાળના બારા જિલ્લામાં એ સમયે તણાવ વધી ગયો જ્યારે જેનજી યુવાનો અને કેપી શર્મા ઓલી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. આ વખતે ઝેનઝીનો ગુસ્સો યુએમએલ નેતા મહેશ બસનેત વિરુદ્ધ હતો. તેમના પર આરોપ છે કે મહેશે સપ્ટેમ્બરમાં થયેલા જેનઝી આંદોલન દરમિયાન કેપી શર્મા ઓલીનું સમર્થન કર્યું હતું, જે મુદ્દે વિસ્તારમાં પહેલાથી જ તણાવ હતો. આ વખતે આંદોલનના કેન્દ્રમાં બારા જિલ્લો છે. અગાઉ સિમારા એરપોર્ટ બહાર વિરોધ પ્રદર્શન થયું હતું. નેપાળ મીડિયા મુજબ યુએમએલ નેતા શંકર પોઢેલ અને મહેશ બસનેત એક રાજકીય કાર્યક્રમમાં સામેલ થવા માટે બારા જિલ્લામાં આવવાના હતા. જો કે તેમના આવવાના સમાચાર મળતા જ ઝેનઝી સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા અને સેમરા એરપોર્ટને ઘેરી લીધું. જે બાદ સ્થિતિ ખરાબ થતા જોઈ તંત્રએ કર્ફ્યુ લગાવી દીધું. જો કે કર્ફ્યુ બાદ પણ ઘર્ષણ થયું. પરિણામે તંત્રએ સિમારા એરપોર્ટની તમામ ફ્લાઇટ રદ કરી દીધી.